તો જય માતાજી મિત્રો। તો આપણે આજે તો અમારી બાજુએ આવીએ તમને અમારી બાજુ જે થી બતાવીએ હેડો આગળ જઈએ બતાવીએ બધું। તો આપણે આજે અમલી રહી હતી હે બાજરી સોઈ લેવાની। ચલો બતાવીએ આગળ જઈને જો બાજરી હારી થી પણ ચકલા દોણા બહુ ખાઈ જાય પોપટો તો તોડીને લઈ જાય તો આજે ઉડાળ આપવું પડે ચકલા એક ટોપી જેવી કોમેન્ટમાં લખજો અને આ જમીન વાળા એમ આવી આ ભૂલિયા ના આવી એટલે જાત્રા મૂકી દઈએ અત્યારે તો કરું કાઢ્યું એટલે ચાલો રાતે જાત્રા મૂકી એટલે ભૂલિયા ના આવે તો વાયરો બહુ અને આટલે તો 4 વાગ્યાથી પણ વાટી લેવડાવી દઈએ પૂળા બધા લઈ ગયા પતાનો આગળ જઈએ હજુ તો મને આગળ બતાવીએ મારી ખેતર બાજુ આગળ પપૈયા વાયેલા હી આ સાઈડ ગોગા મહારાજનું મંદિર આવ્યું એ તમને ત્યાં બતાવીએ જો હતા આખા ખેતરમાં પપૈયા વાયેલા લઈને પપૈયા પાકી એટલે પોપટ ને બધું ખાઈ જોઈએ એમને એમ લબડેલા ગામમાં આપણો ગોગા મહારાજનું મંદિર આ પૈકનજીએ દર્શન કરીએ આગળ એક ઓબલાનું ઝાડ એક મોટું અને પેલું પહાડી જ્યાંનું હતું પણ મોટું કાપી નાખ્યું એ જ્યાંનું રહ્યું ચપ્પલ વગાડી હવે આપણો મંદિરે પહોંચાઈ ગયું મોટું મંદિર નહીં પણ જ્યાંનું પણ સારું હવે દર્શન કરી લીધો જો ખાલી આ અમારી બાજરી વાય બાજરી વાટી લઈ લીધી આ ચંદનનો ઝાડ વાય અત્યારે નહીં પણ મોટા થાય એ તો જો ફૂલો ચેવા જુઓ ચરમાવા માંડે જઈએ આ ચંદનનું ઝાડ તમે જોયેલું હશે ગમે તે
આખી લાઈન ઉપર જંગલ ન જવા આવેલા અને નેચર હું આવેલું એ તમે કોમેન્ટમાં લખશો આ નેચર કેવા આવ્યું હોય તમે કોમેન્ટમાં લખી દેજો. અમુક ઘર 3 થી 4 તો આટલા કોઈ નહીં જતું પેલતે પોઈન્ટ બહુ રહ્યા ડોપાઈ જઈએ. હા તો કમ પોઈન્ટ બહુ હ આપણે પેલા જાણતું પણ આ સાઈડ આવી ગયા આ સાઈડથી તમે આવી જય માતાજી મિત્રો. હવે આપણે બોરે પહોંચી જઈએ. આ જોઈ લો અમારું બોર પાણી આ નેકમાં થઈને આવે પછી આ સાઈડથી પેલી સાઈડ અમે લઈ ગઈએ. આટલા બોરવેલ ખોદી લઈએ આટલે પાણી થાય ને આ પાઇપમાં થાય પાણી પડે અને આટલાથી આવે આટલે પાણી આવે જો આટલે પાણી આવે આટલા તો ઉપર આ પાઇપેથી આવે પછી ભરીને ઓયથી હોય આવે આ પાઇપમાં જુઓ આ બાજુ ડીપી એટલે થોડી વાર રાખવી પડે. આપણે પાછા બાજુએ જઈએ અને ચક્કલીઓ બક્કલીઓ જઈએ તો ઉડાડી હવે તમને ઝાટકા મશીન બતાવીએ તમે કદાચ વાપરેલું તો હશે. આવો વાયર લાવવું પડે કોરે મોર વેટી અને પછી આ રીતના શીરા જોઈન્ટ કરવા પડે. જુઓ તમે બતાવીએ આ રીતના શીરા જોઈન્ટ કરવા પડે પછી આ સાઈડ આવી ચોપ પાડવાની એટલે ચાલુ થઈ જાય. અને આ તો અમે બેટરી ઉપર ચલીએ બેટરી લાવીને જે લાલ દોરી હોય લાલ ઉપર ને જે કાળું હોય કાળું વાયર ઉપર ચોટાઈ પર આ સ્વિચ પર નાખવાની પછી ચાલુ કરી નાખીએ. જય માતાજી મિત્રો. તો આપણો બ્લોગ આટલો પૂરો થાય તો બ્લોગ સારો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.